मैंने सीकर ओळखती જ નહીં, હજી સુધી ઓળખતી નહીં મણી ભાઈઓ. વ્લોગ કેમ નતો આવ્યો એનું તમને જણાવી દઉં કે પહેલી વસ્તુ કે હમણાં હેલો દોસ્તો, કેમ છો? જય ગૌ માતા, જય ગોપાલ, ગુડ ઇવનિંગ. કેમ છો? હાય. કેમ આમ કરે છે યાર તું? ઓ લાડજી આ જો અમારી મણી, જો હાય મણી. મણી તો પાવરમાં જેવી છે, મેને શીખે ઓળખતી જ નહીં, હજી સુધી ઓળખતી નહીં મણી મામાઓ. પણ હો આવું ના કરીશ, તારે શેકડા કઢાવવાની ભાઈ કોમેન્ટ કરી હતી, પણ ભાઈ શેકડા હું કઢાવવાનો નથી. આવતી સાલ મણીનો, લાડજીનો અને લક્ષ્મીનો અને ટીલીના બધાના સિંગ નીકળી જશે. તો ભાઈઓ હવે આપણે શિવાની ગૌ માતાના કરી લઈએ દર્શન. હાય ગોરલબેન, કેમ છો? શિવાની ગૌ માતાના કરી લઈએ દર્શન. જય ગૌ માતા, જય ગોપાલ. અને અમારે ભાઈ કોમેન્ટ કરે બા છે હમણાં વિડીયો નહીં આવતા છે ને, વિડીયો નહીં આવતા હમણાં ખોમો પડ્યા. હા, પેલો પપ્પાને કરી લઈએ દર્શન. જય ગૌ માતા, જય ગોપાલ. મોજમાં છો ને? એમ ને? સાર બાર બધું ખમાન મજા? તો હળો તો હવે ફટાફટ દોઈ નાખો. રાધાને પેલી બેન ખોણ મેળવાનો હોય ને, રાધાને ખોણ મેલ્યું તો આવડો રાધા અને આપણી લીલી અને લાખીને મૂકી દઈએ ફીડ. સાગર તો પણ મેલું પેન થોડું થોડું મેળતું રાખું મય ના ચાલે એમ. સિંગ ભજીયા તો કાકાનું મિલી આવ. કોનો ખોલો રે કે આજ નડો મેલ કલેજ પેલી બે રેટ લે અડતર ભાઈઓ મૂકી દઈએ ફીડ. હે કાબેર, કેમ છો? કાકા લાવજો પાવડા, પૂટલો પાછો કરવો એનો. પેન વસુ વસ મધર શું કર્યું તું આ મધર? હે મધર ને પારે તને નહીં મૂકવાનું, તને તો મૂકી ફીડે કેટલી વાર મેળવાનું હોય. પીને વસુ હોય પડે ને નહીં જવાનું, રહેવાનું છે ઘરપે બરપે નહીં જવાનું. હા નહીં શાક દો ભાવે એટલે આખલા નહીં. મધર જો ભાઈ આની અડર ક્વોલિટી તમને બતાવજો. અમારી મસ્ત થાન છે ને, કેવા ખુલ્લા સુપર. આમને બે શાક દો ભાવે, પાપડી નહીં ભાવે. તમને મૂક્યું કોણ બધે નહીં મૂક્યું તો પછી કેમ આમ કરો છો? તમને કોણ મૂક્યું ને તને મને નહીં મૂકવું, તું હવે મને મારવા આવે છે. તને પપ્પા જ મૂકશે કોણ કે નહીં મારું તો મૂકીશ કાલથી. નહીં મારે ને માં આ જો લાડજી કઈ મસ્ત પ્રેમથી રહે. હળગા બેન ફોન કરીને દુવાર મોડ થડજો. તો ભાઈ ફટાફટ કરી દઈએ મિલ્કિંગ, અને પછી હું તમને એક વાત કહેવાનો છું. તમે વાત સાંભળવા માટે વ્લોગ જોતા રહેજો. લાસ્ટમાં એક મસ્ત મજાની વાત કહેવાની છે. હાલો તો લેબડો આખો એટલી ભડકે પૂડા શું આમ કરે છે? હળો મધરબેન હવે થોડા દિવસમાં ભગરબેન થોડા દિવસમાં હિટમાં આવશે, તો આ વખત સારો ડોઝ મુકાવો છે. અને પાંખોડી બેન હવે અલ્ટર બનાવશે ને મસ્ત મજાનો બચ્ચો આવશે. પછી આમાં સેક્સીમન ડોઝ મુકાયો હોય, પણ મને એવું લાગે છે કે વાસળો કેમ
તમને શું લાગે કોમેન્ટ કરો. અમારા એક મિત્ર પણ કહેતા હતા કે ભરતભાઈ વાસળો આવશે, પણ ભાઈ સેક્સીમન ડોઝમાં પણ વાસળો આવે તો પછી યાર વિશ્વાસ કેવી રીતના કરો કે સેક્સીમન ડોઝ છે. જોઈએ હવે શું આપે છે પંખોડી. મને તો એવું નહીં લાગતું, પણ લગભગ વાસળાની ગણતરી લાગે છે. વાસળી હોય ને તો પેટ નાનું હોય, અને આનું પેટ અતિશય મોટું છે, એટલે મને લાગે કે વાસળો. તમને શું લાગે? મસ્ત મજાની કોમેન્ટ કરજો. જે લાગતું એ સાચી કોમેન્ટ કરજો. અને આ વખતે આપણે પંખોડીનું રિઝલ્ટ જોવાનું છે કે શું આવે છે. આને તો વાસળો લાગે જ છે મને. આ બધાને વાસળા કેમ લાગે આ વખત? બધે વાસળા મને દેખાય છે, વાસળીઓ કેમ દેખાતી નહીં? પછી આપણો નસીબ. ગોરલબેન લગભગ વાસળી આપશે એવું લાગે છે. ભાઈઓ તો ભાઈઓ ફટાફટ હવે કરી દઈએ મિલ્કિંગ. જય ગૌ માતા, જય ગોપાલ. મળીએ થોડી વારમાં. એક ગોરલ મોજમાં ને, એક ગોરલ મોજમાં ને. માવ હવે ગોરલ મસ્ત થઈ ગઈ છે. તો ભાઈઓ મળીએ. જય ગૌ માતા, જય ગોપાલ. ભાઈઓ વ્લોગ કેમ નહોતો આવ્યો એનું તમને જણાવી દઉં કે પહેલી વસ્તુ કે હમણાં મારે યુટ્યુબમાં મોનેટાઈઝ ઇસ્યુના પ્રોબ્લેમ વધી ગયા છે. જેમ કે હું કોઈ પણ વિડીયો અપલોડ કરું તો એમાં મોનેટાઈઝ નથી હોતો, એટલે એ વિડીયોનું પેમેન્ટ નથી મળતું. અને બીજી વસ્તુ કે યુટ્યુબની ગાઈડલાઈન પ્રમાણે એક દિવસ વિડીયો ના મૂકવાથી આવા પ્રશ્ન સોલ્વ થતા હોય છે. એટલે ભાઈઓ એના માટે વ્લોગ કાલ નહોતો આવ્યો. અને મારા જે જૂના વિડીયો તેમાં પણ કોપીરાઇટના પ્રોબ્લેમ આવ્યા છે, તેનું હું સોલ્યુશન માટે કરીને કદાચ વ્લોગ નહીં મૂકી શકતો. તો ભાઈઓ મને માફ કરજો, બીજું કોઈ કારણ હોતું નથી. મારે આગલા દિવસનો પણ વ્લોગ શૂટ કરેલો હતો, પણ શું કરું કહો, આવા પ્રોબ્લેમના લીધે વ્લોગ મૂકી શકતો નથી ભાઈઓ. તો ભાઈઓ થોડું એડજસ્ટમેન્ટ કરજો. જય ગૌ માતા, જય ગોપાલ. તો કેમ છે બધા મોજમાં ને? તો વ્લોગ કન્ટિન્યુ ચાલુ રહેશે. વ્લોગ હું ક્યારે બંધ કરવાનો નથી, તમે ટેન્શન લેશો ને. કાલે એક બે ભાઈઓના ફોન આવે કે પરગીરનું વ્લોગ બંધ કરી દેવાનો છે. ના ભાઈ, વ્લોગ ચાલુ રહેશે. ના પ્રોબ્લેમના લીધે ને તો હું મૂકી શકતો. તો મિત્રો મળીએ. હવે આપણે જઈએ દુકાને. દુકાને પણ ઓફિસનું કામકાજ પૂરું થઈ ગયું એ પણ તમને બતાવી દઈએ. અને અહીંયા આપણે ગૌ માતા માટે કાલે એ થોડી શેડની પણ વ્યવસ્થા ચાલુ કરવાની છે. અમારા પિન્ટુભાઈ ઠાકોર અને આ અમારી ઓફિસ સંપૂર્ણ રેડી છે. તો મળીએ મિત્રો. જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈઓ આજ છે આપણી ઓફિસ કમ્પ્લીટ થઈ ગઈ. કાલે જે કંપનીનું કામકાજનું છે સ્ટીકર બધું આવી જશે, તમને બતાવશું. તો મિત્રો આ વ્લોગને અહીંયા સમાપ્ત કરીએ છીએ. મળીશું કાલે. જય ગૌ માતા, જય ગોપાલ.